કાશ્મીરના પુલવામા સીઆરપીએફના કાફલા પર 14મીએ થયેલા ફિદાઈન હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. કમભાગી જવાનોની તે બસની પાછળ ચાલી રહેલી સીઆરપીએફની મહિલા બટાલિયનની 27 નંબરની બસમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા વડખભા ગામની મહિલા સૈનિક પણ હાજર હતી. પોતાની નજર સમક્ષ સાથી સૈનિકો સાથે ચાલેલા મોતના તાંડવને મહિલા બટાલિયન જોઈને હતપ્રત થઈ ગઈ હતી. ત્યારબાદ પુષ્પા શિંદે પોતાના પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારે આ સમગ્ર મામલે સત્ય ડે ન્યૂઝની ટીમે પુષ્પા શિંદે મહિલા સૈનિકના ઘરે જઈ પરિવારજનોની પ્રતિક્રિયા જાણી હતી. કાશ્મીરમાં થયેલા હુમલા બાદ પુષ્પા શિંદેના પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં જ તેઓના પગ તળે જમીન ખસી ગઈ હતી. જો કે બાદમાં મોડી સાંજે પરિવારજનોએ મહિલા સૈનિક પુષ્પા શિંદે સાથે વાત કરતા હાશકારો અનુભવ્યો હતો. પુષ્પા શિંદેએ પુલવામા થયેલા સમગ્ર હકીકત પોતાના પરિવારજનોને જણાવી હતી અને કહ્યું હતું કે ઘણું દુઃખ થયું છે આ ઘટના જોઈને. હું પોતે પાછળની બસમાં હતી અને મેં નજર આખી ઘટના નિહાળી છે. ત્યારબાદ પુષ્પા શિંદે અને મહિલા સૈનિક બટાલિયનને શ્રીનગર લઈ જવાઈ હતી. આ સમગ્ર હકીકત બહાર આવતા સત્ય ડે ન્યૂઝ પુષ્પા શિંદેના પરિવાર પાસે પહોંચ્યું હતું અને પુષ્પાના માતા પિતા તેમજ પરિવારજનોની આપવીતી જાણી હતી. બ્યુરો રિપોર્ટ satyday.com કપરાડા. કે 4:20 કે 30 મોબાઈલ મેસેજ આવ્યો કે કાશ્મીર પુલવા જિલ્લામાં ઘટના બન્યા. તેના પછી તો કંઈ નથી, હું તો અહીંયા બેઠો તેવો જ બેઠો. પણ હાના જે મારો છોકરો આવ્યો એમણે કહ્યું કે બેન પર ત્યાં હુમલો થયો. કરી દીધી. હવે હાથ પગ તમારા સરખી જ જેવા ગયા. લારી બંધ કરીને ઘરે ગયો ને ફોન લગાવ્યો એટલે લાગે નહીં. પછી એનો જે નંબર બીજો હતો ને એના પર લાગ્યો પણ એ બીજા કોલ પર ચાલુ હતો. એણે પછી પોતે ત્યાંથી કહ્યો કે હું સારી રીતે છું, મને કંઈ ઈજા બીજા નહીં. પણ અમારા જવાન 43 જણ ફૂરચે આવડી ગયા. એ મારા નજરોમાં જોયું ને હાલ હું તાન છું એમ કહ્યું. 10-12 સુધી એ ધરમપુર નાની વેળ સાર્વજનિક હાઈસ્કૂલમાં જાય. હવે ત્યાંથી પછી એણે 12મા પાસ કર્યું, કોલેજમાં ધરમપુર જાય. હવે ધરમપુરથી આ સીઆરપીએફના જે એ પડ્યા તો એણે છે તો ફોર્મ મેળવી લીધું ને ભર્યું ને એ પાસ થઈ ગયા. એના પર પાછો કોલ આવ્યો ભરતી માટે, એટલે પછી એ બરોડા ગયા. બરોડા એની ટ્રેનિંગ હતી. બરોડા ટ્રેનિંગ કરીને આવ્યો અને પછી અઠવાડિયા 2 મહિના પર કોલ આવ્યો કે પાસ થઈ ગયા, એમને ભરતી માટે લઈ લીધા. પછી તો હું જ્યારે બેંકનો ટાઈમ પતાવીને 5:30 આસપાસ ઘરે ગયો, ફ્રેશ થઈને હું જ્યારે જેવું ટીવી ઓન કર્યું, મારા ડેલી રોટેશન પ્રમાણે હું જાઉં છું એટલે ટોટલી દેશના જે પણ ન્યૂઝ હોય એમને જોઉં છું. જેવું ટીવી ઓપન થયું એટલે મને આપણે ટીવી ન્યૂઝ પર આવ્યું કે આપણે જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં આ રીતે બ્લાસ્ટ થયો છે. એટલે તરત જ મારા મનમાં વિચાર આવ્યો કે મારી સાડી બી ત્યાં અત્યારે જ ગઈ છે, તો શું ખબર અંતર છે. એટલે પછી મને એમ કે કંઈક હશે. એટલે પછી મેં મારા મનમાં એવું રાખ્યું કે ચાલો કંઈક હશે. એટલી વારમાં મારું બેબી ગાંધીનગર છે, એમના પર મેસેજ આવ્યા કે સાડી સલામત છે એમ. પછી અમે મારી સાડી જોડે કોન્ટેક કરવાનો થયો તો લગભગ 8:30ની આજુબાજુ એમની જોડે કોન્ટેક થયો. ત્યારે એમને કીધું કે હું સલામત છું અને જે થયું છે તે એક નસીબ છે કે હું 30 સેકન્ડના લીધે હું બચી ગઈ છું. પણ અત્યારે હું વધારે વાત નહીં કરું. અમને અત્યારે આખા સીઆરપીએફ કેમને અમને શ્રીનગર લઈ જતા છે અને ત્યાં પછી હું ત્યાંથી એ લોકો મને રિલીવ કરશે. રૂમ પર જઈશ, પછી બધી આંખો દેખી તમને કહીશ. છતાં બી અમે પૂછ્યું તો એમને એમ કીધું કે જ્યારે આ થયું ત્યારે આખી બસના જ્યારે આપણા જવાનો હતા એ લોકોના શરીર આખી ટુકડા થઈ ગયા હતા. કોઈની બોડીનું કોઈ ઓળખાણ થાય એવી કોઈ પરિસ્થિતિ જ ન હતી. આ રીતે બધી પરિસ્થિતિ એ બી ગભરાયેલી હતી, રડમશ થઈ ગઈ હતી. એટલે અમે બી પછી કીધું કે કંઈ નહીં, તમે બેટા શાંતિથી જાઓ અને પછી નિરાંતે અમારી જોડે વાત કરો.
એમણે કીધું કે અમારી બસની આગળની બસ હતી એમાં જ બ્લાસ્ટ થયો છે. આ જે ઘટના બન્યા બાદ તમારા પરિવારોમાં અને આજુબાજુમાં શું માહોલ હતો વાતચીત? બસ એ બધું જોયું પછી અમે એક જ વિચાર કર્યો કે આટલા આપણા દેશને રક્ષણ કરવાવાળા જ્યારે ખડા પગે ત્યાં ઊભા છે તો આ રીતે આપણા આતંકવાદ આપણા દેશમાં ફેલાવે છે તો હું એમ જ કહેવાનું સફાઈ અભિયાન તરીકે આપણે દેશમાંથી એમને કાઢીને એમને એકદમ સ્વસ્થ રીતે એ કરીને આપણા દેશને સ્વચ્છ બનાવીએ અને આતંકવાદને આપણે બધા ખભે ખભા મિલાવીને દેશવાસીઓ આ બધા એકબીજાનું રાજકીય સ્ટન્ટ ન રચે અને એકબીજા ખભા ખભા મિલાવીને આપણે આ આતંકવાદ જે ઘૂસી ગયો છે એને ગંદકી તરીકે આપણા દેશમાંથી નેસ્ત નાબૂદી કરીએ. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.